तो दोस्तों स्वागत है फरीथी एकवार आप सौनी पोतानी चेनल खेडूत ऑनलाइन पॉइंट में। तो दोस्तों આજની વિડીયોમાં હું આપ સૌ માટે લઈને આવ્યો છું ઈ-ધરા હકપત્રક નોંધ અને આઈઓઆરએ પર ઓનલાઈન કરવામાં આવતી સમાંતર અરજીઓમાં કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારો વધારો કરવાનો મહત્વનો પરિપત્ર છે। દોસ્તો આ ખાસ પરિપત્ર છે, આપ સૌ આજની આ વિડીયોમાં જાણી લો। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલાં હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો પરિપત્રની અંદર મહત્વપૂર્ણ માહિતી દર્શાવવામાં આવેલી છે કે હાલ અમલી પદ્ધતિ આઈઓઆરએ અરજી ઉપરાંત સર્વે નંબર બ્લોક નંબર માટે ઈ-ધરામાં હકપત્રક નોંધ દાખલ થયેલી હોવાના સંજોગોમાં આઈઓઆરએની અરજીઓનો નિકાલ થતાં સુધી ઈ-ધરા હકપત્રક નોંધનો નિકાલ કરી શકાતો નથી। પરિણામે અમુક ઈ-ધરા નોંધો લાંબા સમય સુધી બાકી રહેવા પામે છે। ઉક્ત મુશ્કેલીઓની સામે હકપત્રક નોંધોનો નિર્ણય અગત્યતા ધ્યાને નીચે મુજબની પદ્ધતિ અમલમાં મૂકવામાં ઇષ્ટ જણાય છે। તો દોસ્તો શું મહત્વની માહિતી અહીંયા આપવામાં આવેલી છે, તો પહેલા નંબર ક્રમ નંબર ઉપર આપવામાં આવેલું છે દોસ્તો કે અરજદાર એટલે કે ખાતેદાર આઈઓઆરએ મારફત જે સર્વે નંબર બ્લોક નંબર માટે અરજી કરવા માંગે છે તે સર્વે નંબર કે બ્લોક નંબર પર જો ઈ-ધરામાં બોજો દાખલ હોય કે બોજા મુક્તિ સિવાયની કોઈ પણ હકપત્રક નોંધ કાચી હશે તો તે સર્વે નંબર બ્લોક નંબર માટે જ્યાં સુધી તે હકપત્રક નોંધની અસર ગામ નમૂના નંબર 7 અને 8 માં આવી ન જાય ત્યાં સુધી આઈઓઆરએમાં અરજી થઈ શકશે નહીં। બીજા નંબર ઉપર દર્શાવવામાં આવેલું છે દોસ્તો કે આઈઓઆરએમાં કોઈ સર્વે બ્લોક નંબર માટે અરજી કર્યા બાદ ઈ-ધરામાં આઈઓઆરએમાં અરજી કરેલ સર્વે નંબર કે બ્લોક નંબર પર બોજા દાખલ કે બોજા મુક્તિ સિવાયની કોઈ હકપત્રક નોંધ દાખલ કરવામાં આવે અથવા ઓટો મ્યુટેશનથી દાખલ થાય તો તે સર્વે નંબર માટે આઈઓઆરએમાં દાખલ થયેલ અરજી દફતરે કરવાની રહેશે। ઉપરોક્ત મુદ્દા નંબર 1 અને મુદ્દા નંબર 2 પ્રમાણિક ઔદ્યોગિક હેતુ માટે ગણોત ધારાની કલમ 63 સૌરાષ્ટ્ર ઘરખેડ અધિનિયમની કલમ 55 અને બોમ્બે ટેનન્સી એક્ટ એગ્રીકલ્ચરલ લેન્ડ વિદર્ભ રિજિયન એન્ડ કચ્છ એરિયા અધિનિયમ 1958ની કલમ 89 ની અરજી લાગુ પડશે નહીં। ગુજરાત રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે સેક્શન અધિકારી વી.એ. ચૌહાણ મહેસૂલ વિભાગ ગુજરાત રાજ્યની સહીથી આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો હતો। ખૂબ જ મહત્વનો પરિપત્ર છે દોસ્તો આ। મુખ્ય સુધારા ઈ-ધરા હકપત્રક નોંધ અને આઈઓઆરએ પર ઓનલાઈન અરજી કરવામાં આવતી અરજીઓ છે તેની અંદર આ સુધારા વધારા કરવામાં આવેલા હતા। તો દોસ્તો મહત્વપૂર્ણ પરિપત્ર છે, આપ સૌને કામ લાગે તેવો પરિપત્ર છે। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની વિડીયો પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।